बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। मौलाना शाह करीम हुसैन हाज़िर मां, मुश्किल कुशा, मेहरबान मौला, मदद फरमा, मदद फरमा। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। हस्बुनल्लाह व निअमल वकील व निअमल मौला व निअमन नसीर। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। ला हौला वला कुव्वता इल्ला बिल्लाहिल अलील अज़ीम। शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह, शुक्रिल्लाह वल्हम्दुलिल्लाह। મોલાએ મહેરબાનના નામથી આપણે ક્લાસની શરૂઆત કરશું. આજે જે ફરમાન આપણે વાંચશું ઇમામ સુલતાન મોહમ્મદ શાહના બેતુલ ખ્યાલના ફરમાન, મુંબઈ માર્ચ 3, 1923. હક મૌલાના સરકાર આકા સુલતાન મોહમ્મદ શાહ દાતાર હાજરીમાં में કાંડી મૌલાના મોટા કામવાળાઓની મહેમાનીમાં ફરમાવ્યું કે મોમિનો સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તમે મહેમાની રાખી છે તેને બદલ ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. તેનો બદલો દીન અને દુનિયામાં આપશો. ફરમાવ્યું, જે તમે કામમાં છો અને ફળ પેદા ના કરો તો શું ફાયદો? તમે કિલ્લામાં દાખલ થયા છો તો ઇબાદત કરી જરૂર કાંઈ ને કાંઈ ફળ હાસિલ કરવું જોઈએ. જેઓ બેતુલ ખ્યાલમાં દાખલ છે તેઓ હંમેશા ખુશીમાં રહેવું, કદી પણ ગમીમાં રહેવું નહીં. ખુશી એવી કે જાણે મોમન શાંત આસમાનમાંથી બિહિશ્તમાં હોય તેમ ખુશીમાં રહેવું જોઈએ. ફરમાવ્યું કે તમોને 23 કલાક દુનિયાના છે અને 1 કલાક ઇબાદતનો છે, તો 1 કલાક ઇબાદત ધ્યાનથી કરવી. તે વખતે ખ્યાલ અમારામાં રાખવું, હાજર ઇમામના ચરણમાં રાખવું, જેનાથી એ ખ્યાલ બીજે ઠેકાણે ન જાય. એક ધ્યાનથી લીન થવું જોઈએ. કોઈ તોપ ફૂટે અથવા કાંઈ મારે તો પણ ખબર ના પડે તેવી રીતે લીન થવું જોઈએ. તમે રોજ જમાતખાને આવી ઇબાદત કરો છો તેવી રીતે વધારે કોશિશથી ઇબાદત કરતા રહેજો. ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. ખાના વદાન મોમિનો સલવાત પઢો અલ્લાहुम्मा સલ્લી અલા મુહમ્મદિન વ આલે મુહમ્મદ. તો ઇમામ સુલતાન મોહમ્મદ શાહ અરવાહુના ફદાહુનો આ ફરમાન 1923 નો બેતુલ ખ્યાલના જમાતને, અને મોલા ફરમાવે છે તમે મહેમાની રાખી છે તેને બદલ ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. તો અહીં આપણે રોકીને મહેમાનીને પર બી વાત કરીએ કે મહેમાની આપણે એમ સમજીએ કે પૈસા પાટ ઉપર આપીએ કે આપણે કોઈ ચીજ લઈને જઈએ એ જ મહેમાની છે. મહેમાની તો એ બી કહેવાય જ્યારે આપણે દિલથી જિકર કરીએ અને દિલથી એને યાદ કરીએ એ બી મહેમાની કહેવાય. મહેમાની જે છે આપણી નિયત છે કે કોઈ બી નિયત કરી આપણે ઇમામને દઈએ એ મહેમાની છે, પણ મહેમાની જે છે એ ઇશ્ક અને મહબ્બતથી દેવી જોઈએ. એવી મહેમાની જે છે ઇમામ કબૂલ કરે છે. તો ઇમામ ફરમાવે છે બેતુલ ખ્યાલની જમાતને કે તમે મહેમાની રાખી છે તેના બદલ ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ. તેનો બદલો દીન અને દુનિયામાં આપશો.
તો આ ચીજ આપણે સમજવાની કે આપણે મઝહબમાં જ્યારે આપણે કોઈ બી ચીજ દિલથી, મોહબ્બતથી, ઇમામના ઇશ્કથી, ઇમામની ફરમાન બરદારીથી જ્યારે આપણે કરીએ છીએ ત્યારે એનો બદલો આપણે દીન અને દુનિયા બેયમાં મળે છે. કેવી અજીબ વાત છે ને કે આ મૌલાની કેવી જેનરોસિટી છે કે એ આપણા માટે આ દુનિયામાં આવીને આપણી રૂહના ડૉક્ટર છે, આપણી રૂહાની તરક્કીને આપણે દોરવણી આપે છે, પણ એ દુનિયાની દોરવણી પણ આપે છે, દુનિયાના અંદર પણ દુઆશીજ આપે છે, દુનિયાની બી રહેનુમાઈ કરે છે. તો એ કેટલું જેનરસ ઇમામ છે, કેટલું રહેમી રહેમાન છે. દુનિયામાં પણ આપણે એને ફાયદો એ દેખાડે છે અને દીનના ઉપર પણ એ આપણે ફાયદો આપે છે. હકીકતના અંદર ઇમામ જે દુનિયાના અંદર છે એટલે છે કે આપણી રૂહને અસલ ઠેકાણે પહોંચાડે. તો એક મોમિન હોય એને એમ જ ખ્વાહિશ થતી હોય કે હું આખરતની કમાઈ કરું. તો જ્યારે હું આખરતની કમાઈ કરું તો હું છૂટો થાઉં, જલ્દી ઇમામમાં ફના થાય ને આ દુનિયા તો દોઈ લે, જલ્દી છૂટો થાય. પણ ઇમામની આટલી રહેમત છે કે જ્યારે પણ આપણે કોઈ બી નાનું કે મોટું કામ કરીએ, કોઈ બી જાતિ ઇમામની ખિદમત કરીએ, એ દુનિયા પર બી નવાઝિશ કરે છે, રહેમત કરે છે અને દીનમાં બી આપણે ફાયદો આપે છે. પછી મૌલા ફરમાવે છે કે ફરમાવ્યું જે તમે કામમાં છો, કામ એટલે મોટું કામ, ઇબાદતનું કામ, ઇસ્મે આઝમમાં લીધેલું છે, બેતુલ ખ્યાલમાં છો અને ફળ પેદા ના કરો તો શું ફાયદો? જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થયા અને ફળ પેદા નથી થતો તો કોઈ ફાયદો છે જ નહીં. એની મિસાલ એવી થઈ કે દુનિયા બાને અગર આપણે કોઈ બીજ વાવીએ તો કાંઈ ના કાંઈ ફળ ફૂલ ઉગશે જ. થઈ નથી શકતું કે બીજ એવું હોય કે ફળ ન ઉગે. એવી જ રીતે અગર આપણે ઇસ્માઇલ લીધું છે, ઇમામથી આપણે એ પ્રોમિસ કર્યા છે કે આપણે બરાબર આ શબ્દના ઉપર ધ્યાન કરશું, ઇબાદત કરશું, તો એમ થઈ જ નથી શકતું, એમ બની જ નથી શકતું કે ફાયદો ન પેદા થાય. એ બની જ નથી શકતો. તો કોઈ બી ભાઈ અને બેન મને આવીને એમ કહે ને કે ભાઈ અમે તો એટલા વર્ષથી ઇબાદત કરીએ છીએ, અમે કાંઈ ફાયદો નથી જોતા, તો એનો આન્સર એ થશે ઇમામની ફરમાનની રોશનીમાં કે તમે ફરમાનને સમજ્યા છે, તમે બરાબર ફરમાનનું પાલન કર્યું છે, અમાલ પાક રાખ્યા છે, દસમ દીધી છે. જ્યારે એ બધા કામ જે આપણે પહેલેથી કરવા જોઈએ, બેતુલ ખ્યાલમાં દાખલ થવા પહેલા આપણે પાસે અમાલની પાકીઝી હોવી જોઈએ, દસમમાં પાબંદી હોવી જોઈએ, દુઆ બંદગીમાં પાબંદી હોવી જોઈએ. પછી આપણે પોતા ઉપર વધારાની જિમ્મેદારી ઉપાડીએ કે હવે મને તો 4 થી 5 ઇબાદત પણ કરવી છે. તો જ્યારે ફાઉન્ડેશન સારો બિલ્ડ થયેલો હશે અને કોઈ પછી ઇબાદત ઉપર બેસશે તો તરત જ સારા ફળ ઉત્પન્ન થશે. વાર નહીં લાગશે. વાર ક્યારે લાગે છે કે જ્યાં સુધી ફાઉન્ડેશન કાચું હોય તો બિલ્ડિંગ કેવી ઊભી થાય. બિલ્ડિંગ માટે મહેનત કરીને ખાને જાય, ઇબાદતમાં બેસીએ, આડી બિલ્ડિંગ હોય તો એ કાચી બિલ્ડિંગ હોય તો તૂટી જાય, જરાક કાંઈથી તૂટી ગયું તો ધ્યાન ન લાગે. તો ઇમામ ફરમાવે છે કે આ એવું કામ છે કે એમાં કોઈ ડાઉટ જ નથી, કોઈ શક જ નથી કે અગર આપણે હકીકી તौर ઉપર એ શબ્દની રિસ્પેક્ટ કરી છે, એ શબ્દની મહત્વતા સમજી છે, એને બહુ ઓનરથી, એને બહુ ઇજ્જતથી એનું નામ લીધું છે, દિલના અંદર ઇશ્ક અને મોહબ્બતથી એ સમજીને કે આ શબ્દ જે છે, આ શબ્દ એક શબ્દની મિસાલ પર છે પણ એના અંદર લિવિંગ નૂર છે, જીવત નૂર છે. મારા માટે આ એક શબ્દ છે પણ આ શબ્દ ઉપર બરાબર બેઠક કરવાથી આ એક જિંદા લિવિંગ નૂર છે જે મને મળી ગયો છે. પણ કેમ મને જીવત નથી દેખાતું? કેમ કે આપણને જે ફાઉન્ડેશનમાં કામ કરવા જોઈએ એ કચાસ છે એના અંદર. તો કચાસના વજહથી આપણે એ ચીજને જોઈ નથી શકતા. આવા શબ્દ વાપરે કે ફળ પેદા ના કરો તો શું ફાયદો? મતલબ એવું થઈ ગયું કે ઇમામે આપણે એક ખજાનો આપ્યો અને ખજાનાથી માણસ જે છે એ પૈસો વાળો થશે. પણ આપણે કહીએ કે આપણે તો ગરીબ જ છીએ, તો કેવી આ કઈ વાત સમજ આવતી નથી. પછી ઇમામ બીજી મિસાલ આપે છે. ઇમામને ખબર છે ને કે સમજતા નથી તો બીજી મિસાલ આપે છે. તમે કિલ્લામાં દાખલ થયા છો તો ઇબાદત કરી જરૂર કાંઈ ને કાંઈ ફળ હાંસલ કરવું જોઈએ.
હવે મોલા બીજી મિસાલ આપી છે. પેલે બીજી મિસાલ આપી કે ફળ પેદા દરખ ઝાડની મિસાલ આપી કે ફળ પેદા થાય. બીજી મિસાલ જે આપે છે ઇમામ એ કિલ્લાની મિસાલ આપે છે. તો આપણે એક વખત વાત કરી હતી કે આ ઇમામનો બેંગલો છે. બેતુલ ખ્યાલની મંડળી છે એ ઇમામનો કિલ્લો છે. તમને ખબર છે ને કે જે આપણે જૂના ટાઈમના આપણે મિસાલ લઈએ કે એક મોટો કિલ્લો હોય, કિલ્લાના અંદર આખી પ્રજા રહેતી હોય અને પછી કિલ્લાના અંદર એક એવો ભાગ હોય જેના અંદર બહુ ગરીબના માણસો એ અંદરના માણસો રહેતા હોય બાદશાહ ભેગા, રાજા ભેગા. તો જ્યારે ઇમામ આ કિલ્લાની વાત કરે છે ને તો આ કિલ્લો એવો થઈ ગયો કે બહુ જ ઓછા માણસો આ કિલ્લાના અંદર હોય, જે બહુ જ અહેમિયત રાખતા હોય, બહુ ઊંચા દરજાના હોય, એ લોકો જ ને પરમિશન મળતી હોય કે એ કિલ્લા જ્યાં રાજા છે ને એમાં દાખલ થાય. તો ઇમામ ફરમાવે છે કે જ્યારે આપણે બેતુલ ખ્યાલમાં દાખલ થયા તો આપણે એ અગ્રીમેન્ટ કરી ઇમામથી કે તું અમને એ કિલ્લાના અંદર દાખલ કર કે જેમાં મોલા તું રહે છે, તું બિરાજમાન છો, બેતુલ ખ્યાલની મંડળી. અને ઇમામ કહે છે કે તમે આપણે દાખલ થઈ ગયા છે. હવે અહીંયા આપણે રોકાઈને એક ચીજ સમજીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહના ટાઈમ ઉપર ઇમામે ઘણા જમાતને જે લોકો બી કીધું ઇસ્મે આઝમની દોલત આપી. આ ટાઈમ ઉપર શાહ કરીમે બી જ કર્યું છે. ડાયમંડ જ્યુબલીમાં કેટલા જમાતને હજારો ને બધાને જેને ઇસ્મે આઝમ જોઈ છે, એક જમાત ખાના અંદર બે ફ્લોર બધાને ઇસ્મે આઝમ આપ્યું છે. તો આ જમાનાના અંદર કેમ કે જમાનો કિયામતનો છે, ઇમામ ચાહે છે કે બધાએ મારા કરીબ આવી જાય, બધાએ મારા કરીબ આવી જાય. કોઈ ટેસ્ટ ન લીધો, પૂછ્યું નહીં કે ફાઉન્ડેશન મજબૂત છે કે નહીં, સમજો છો કે શું કરી રહ્યા છો. આ અગ્રીમેન્ટ છે કે તમે જાગશો ને આ જાપ જપશો તો તમે આવી જાઓ. કોઈ ક્વેશ્ચન ન કર્યા, કોઈ ટેસ્ટ ન લીધા, ખાલી એટલું જ કે તમે આ કમિટમેન્ટ કરો છો, પોતાની મરજીથી આવ્યો છો, ઠીક છે તો આવી જાઓ. તો આવું કામ કે ઇમામ આપણને એના કિલ્લાના અંદર લઈ લે. હવે એક એક્ઝામ્પલ દુનિયાની બાદશાહની એક્ઝામ્પલ લે તો દુનિયાના બાદશાહ કોણ? પ્રેસિડેન્ટ ને પ્રાઇમ મિનિસ્ટર, રાઈટ? એ લોકોના જે હાઉસ હોય, લેટ્સ સે વ્હાઇટ હાઉસ હોય, તો વ્હાઇટ હાઉસના અંદર જેટલા સ્ટાફ હોય ને ગરીબના કામ કરવાવાળા એ લોકો જોઈએ, બીજા પબ્લિક ભેગી ન રહી શકે પ્રેસિડેન્ટમાં. પણ અહીંયા ઇમામ એટલો દયાવાન છે, એ કહે છે કે તમે કિલ્લાના અંદર દાખલ થઈ ગયા છો. તો જે રોયલ બંગલો જેના અંદર ઇમામ રહે છે, આપણે બધા દાખલ થઈ ગયા છીએ. પણ એ બંગલાના અંદર દાખલ થવા બાદ પણ ઇબાદતના અંદર કાંઈ ફાયદો ના થાય તો એ કેમ બને? કેવી રીતે ચલાય? થઈ નથી શકતું ને કે કિલ્લામાં દાખલ થયા છો તો ઇબાદત કરી જરૂર કાંઈ ના કંઈ ફાયદો હાસિલ કરવું જોઈએ. તો અહીંયા ઇમામે બે વાતો કરી છે. જો પાછું વાંચું છું, તમે કિલ્લામાં દાખલ થયા છો મતલબ અગ્રીમેન્ટ કર્યું, તો ઇબાદત કરી જરૂર કાંઈ ના કાંઈ ફળ હાસિલ કરવું જોઈએ. તો અહીંયા એવું લાગે છે ઇમામ એમ કહી રહ્યા છે કે ઇબાદત માણસો નથી કરતા. એમ કહેવામાં આવ્યું છે ઇબાદત કરી, મતલબ એનો ઓપોઝિટ શું થઈ જાય કે ઇબાદત નથી કરી. તો ઇમામની ભલામણ છે કે ઇબાદત કરી. તો અહીંયા આપણે ઉભા રહીને વિચાર કરીએ કે શું આપણે ઇમામને જે અગ્રીમેન્ટ આપ્યું છે આપણે ઇબાદત કરીએ છીએ કે નહીં, કે સૂતા રહી છીએ? જ્યારે જાગીએ છીએ તો નિંદરમાં હોય છે કે સુજાગ હોય છે? શું આપણું સ્ટેટસ છે? તો જ્યારે ઇમામ આ ફરમાવે છે તો ઇમામ આપણી રૂહની હાલતને જોવે છે અને કહે છે કે જ્યારે તમે કિલ્લામાં દાખલ થયા છો તો ઇબાદત કરી જરૂર કાંઈ ના કાંઈ ફળ હાસિલ કરવું જોઈએ. તો જ્યારે કોઈ ઇબાદત કરશે તેને ફળ બરાબર હાસિલ થશે. જેને કોઈ ફળ હાસિલ નથી થતું તેમાં બે વાંક છે. અહીંયા પહેલો ક્રાઇટેરિયા કે ઇબાદતમાં બેસો છો કે નથી બેસતા. ખાલી બદન બેસે છે, રૂહ સૂતી ગઈ છે, બની નથી શકતું, રાઈટ? રૂહ તો જાગે છે. તો શું થઈ રહ્યું છે? બદન સૂઈ રહ્યું છે. તો અહીંયા સમજવાની જે વાત છે કે હર આગળનો જે રસ્તો છે એના દરવાજાથી દાખલ થવું પડે છે. તો ઇબાદતમાં જ્યારે બેસવું તેનો દરવાજો શું છે? બદન. બદનથી કસડી લઈને બરાબર ઉઠીને બરાબર ધ્યાનથી બેઠીને જ્યારે આપણે ઇબાદત કરશું તો જે રૂહના અંદર સમજ છે, રૂહના અંદર જે જાપ ચાલે છે એ બરાબર એક થશે. અગર એમ નથી થતું તો બદન ક્યાંક સૂતું પડ્યું છે અને રૂહ બિચારી પરેશાન છે કે આ માણસ કેવી કેદમાં છું, રૂહ કહેશે, રૂહ રોશે કે કેવી કેદમાં છું કે કાંઈ ઇબાદતનું કાંઈ કામ થઈ જ નથી રહ્યું. તો મોલા
આપણી હાલત જોઈને ફરમાવે છે કે તમે જ્યારે ઇબાદત કરો તો જરૂર કાંઈ ના કાંઈ કતરો બી તો ફાયદો થશે જ તો સહી ને, કાંઈ ના કાંઈ ફળ હાંસલ કરવો જોઈએ. જેવો બેતુલ ખ્યાલમાં દાખલ છે તેવું હંમેશા ખુશીમાં રહેવું. આ બહુ જ ઇમ્પોર્ટન્ટ લાઈન છે. કેમ કે બેતુલ ખ્યાલના અંદર જે લોકો હકીકતના અંદર ઇબાદતમાં હોય છે અને ઇબાદત કરતા હોય, એ લોકોને મજા આવતી હોય તો એ લોકો હંમેશા રાજી હોય. દુનિયામાંને માણસો પર કેવી કેવી તકલીફ છે, બીમારી છે, ઘણા બધા ઇશ્યુઝ છે. કોઈ બી જાતની તકલીફ હોય, બચ્ચાઓની તકલીફ કે ધણીની તકલીફ કે સાસરાની તકલીફ કે કોઈ બી તકલીફ હોય, કોઈ બી ઇકોનોમિકલ તકલીફ હોય, નવી જોબની કે કોઈ બી તકલીફ હોય, જી મોમિન બરાબર ઇબાદત કરે છે એ હંમેશા ખુશીમાં હોય છે. ઓટોમેટિકલી આ ગિવન છે, એ હંમેશા ખુશીમાં હોય છે. કેમ કે એને પોતાના અંદર જે છે એ બહુ શાંતિ મહેસૂસ કરે છે. એના અંદર બહુ જ ખમ્યા અને શાંતિ હોય છે. કદી પણ ગમીમાં રહેવું નહીં, કદી પણ. જો અહીંયા આપણે જાણીએ છીએ કે ઇમામ સુલતાન મોહમ્મદ શાહે કલામે ઇમામે મુબીનમાં બી ભલામણ આપી છે કે મોમિન કદી પણ રોતું નથી, કદી પણ રોતું નથી. કોઈ બી ગમ આવે, તકલીફ આવે, પોતાનો સગો દીકરો ગુજરી જાય તો પણ રોતું નથી. મહેનતથી કમાવેલા પૈસા લૂંટાઈ જાય તો બી પરેશાન નથી થતો, રોતો નથી. તો આંસુ શું કામ દીધા ભાઈ? અમે તો જરાક તકલીફ થાય છે તો ટપ 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 આંસુ આવે છે. તો આંસુ કેના માટે દીધા છે મોલા બાપા? તો મોલા જ આપણે સમજાવે છે ફરમાનના અંદર કે તમે જ્યારે સજદામાં જાઓ તો રડો અને માંગો કે મોલા મને અસલ મકાને પહોંચાડ. અને એવી રીતે રડો જ્યારે જેમ કે એક બચ્ચું પોતાની માંથી જુદા થઈ ગયું હોય તો એ કેવી રીતે રડતું હોય કે મારી મા પાસે હું જઈ મળું, એવી રીતે તમે રડો. તો મોમિન જ્યારે આંસુ બહાવે છે, મોમિન ગિરિયાઝારી બહુ કરે છે. મોમિનનું આરઝુ હોય કે ડેલી ગિરિયાઝારી કરવાની, કેમ કે ગિરિયાઝારી જે છે એ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. આપણે ફિઝિકલ સાયન્સની હિસાબે આપણે આજે આ બેઠા છીએ, ફિઝિકલ સાયન્સનો આપણે ફાયદો પાડી રહ્યા છીએ. ગિરિયાઝારી જે છે ને એ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. તો જે લોકો સ્પિરિચ્યુઅલ સાયન્સની પ્રેક્ટિસ કરે છે ડેફિનેટલી રૂહાની તરક્કી પામે છે. તો મોમિનને સાલિક જે હોય, જે ઇલ્મ જ્ઞાનમાં હોય, એ ડેફિનેટલી એની આદત હોય કે એવરી ડે ગિરિયાઝારી કરવાની, કેમ કે એ સ્પિરિચ્યુઅલ સાયન્સ છે. પણ ફરક શું છે? કેમ કે અગર કોઈ બીજો માણસ ઇલ્મના ન હોય, ઇલ્મવાળો ન હોય તો જો આ તો હંમેશા રોતું જ હોય છે, ખબર નહીં શું બિચારાને તકલીફ છે. પણ કોઈ ઇલ્મ વાળો હશે તો કહેશે કે આ રોય છે, આ કેવો ઇશ્ક છે ઇમામનો, કે ઇમામના ઇશ્કમાં રોય છે. કેમ કે મોમિને સાલિકને એક જ ગમ છે. શું ગમ છે? કે ઇમામથી જરા પણ અલગા ન થવાય, ઇમામના દીદારથી દૂર ન થવાય. તો એ મોમિન જે છે જ્યારે આંસુ બહાવે છે, જ્યારે ગિરિયાઝારી કરે છે, તેના દિલના અંદર એક જ આરઝુ હોય છે કે મારા ઇમામના પાસે હું જઈ મળું. અને એટલે જ આપણે આ પ્રેક્ટિસ ગિરિયાઝારીની સવારના જમાતખાનાના અંદર, સાંજના જમાતખાના અંદર 2 ટાઈમ આ પ્રેક્ટિસ ઇમામે આપણા માટે રાખેલી છે. આપણે એક વાત કરતા હતા ને, 2 ટાઈમ જમાતખાનાના અંદર જમાતના સાથે આપણે 2 વખત ગિરિયાઝારી કરવાનો હુકમ છે. આપણે ક્યાંય આંસુ જોયા છે જમાતખાના અંદર? અને ઇમામ ફરમાવે છે, આ ફરમાન છે કલામ ઇમામ મુબીનમાં, કે આપણે આંસુ બહાવા છે એવી રીતે કે માંથી જુદા થઈ ગયા. તો આપણે પોતે ઉંમરવાળા થઈ ગયા, આપણા બચ્ચો કે દૂર હોય તો કેવી રીતે રડતો હોય, તો આપણે જોઈ શકીએ છીએ કે બચ્ચો માંથી જુદા થાય તો કેવી રીતે રડતો હોય. એવી રીતે આપણે રડવાનું છે, એવી રીતે આપણે રોવાનું છે. પણ કોઈ પણ ગમ થાય તો ગમગીન નહીં રહેવાનું, ગમગીન નહીં રહેવાનું. તો કેટલી અજીબ વાત છે ને. મોમિનના માટે કોઈ બી તકલીફ છે, કોઈ બી ગમ છે ને, એ એકચ્યુઅલી બહુ મોટી બ્લેસિંગ છે, બહુ મોટી બ્લેસિંગ છે. કેમ કે જ્યારે તકલીફમાં હોય, દર્દમાં હોય, મુશ્કેલીમાં હોય તો ગિરિયાઝારી જે છે એ આસાન થઈ જાય છે. ગિરિયાઝારી એ આસાન થઈ જાય છે, મોલા બહુ વધારે યાદ આવે છે. તો મોમિન તરત જ પોતાના દુઃખને ગમને શું કહેશે? નહીં મોલા, મને કાંઈ તકલીફ નથી, હું તો શુકરમાં છું. બસ તારી યાદમાં રહેવું છે, તારા ઇશ્કમાં રહેવું છે, તારી મોહબ્બતમાં રહેવું છે, તારા ચરણમાં રહેવું છે, એટલે હું આંસુ બહાવું છું. તો તરત જ એ આંસુની જે કિંમત, એ જે આંસુનો જે સવાબ હતો એ 7મા આસમાને પૂગે છે. જો કોઈ માણસ દુનિયાભરને પૈસા લૂંટાઈ ગયા તો એ રોતો હોય કે અરે આખી જિંદગી ખૂબ મહેનત કરી,
બે જોબ્સ કરી ને આમ કર્યું ને તેમ કર્યું, અને બુઢાપો આવ્યો તો પૈસા વયા ગયા. તો આમ કેમ થયું? મૌલાને પૂછે કે હું આવું શું કામ કર્યું તું, શું કામ તું મારા પર રહેમત ન કરી? આવી વાતો એક દુનિયાદાર માણસ કરશે, ઇલ્મ વાળો માણસ ક્યારે નહીં કહેશે. એ કહેશે મૌલા તું જેવી રીતે પણ કર્યું તું એ મારા માટે સારું જ કર્યું છે. મને અક્કલ નથી એટલે હું જોઈ નથી શકતી, પણ તું મારા માટે સારું જ કરેશ મૌલા, અને મને કોઈ જાતનો કોઈ ગમ નથી, કોઈ દુઃખ નથી. તું રહેમાન છું મને યકીન છે, તું રહીમ છું મને યકીન છે. બસ મૌલા તું મને તારા ચરણથી તું મને દૂર નહીં કરતો. મોમિન હંમેશા ખુશીમાં હોય છે અને કદી પણ ગમગીન નથી રહેતો, કદી પણ ગમગીન નથી રહેતો. ફરમાવ્યું કે તમોને 23 કલાક દુનિયાના છે, 23 કલાક, અને 1 કલાક ઇબાદતનો છે. તો 1 કલાક ઇબાદત ધ્યાનથી કરવી, ધ્યાનથી કરવી. જ્યાં સુધી આપણે ઇબાદતમાં ધ્યાન નથી લાગતું, આપણે અહેમિયત નથી સમજતા કે 23 કલાકના અંદર કેવી રીતે પોતાની તૈયારી કરવી છે. નાચી 23 કલાકના ઉપર ઘણી સેશન કરેલા છે, ઉર્દુના અંદર પણ, ઇંગ્લિશના અંદર પણ. તો જે લોકો ન સાંભળવા હોય એ લોકો નવીન સાહેબથી માંગી શકે છે કે કેવી રીતે આપણે પોતાને 23 કલાકના અંદર તૈયાર કરવું છે. 23 કલાક જે ટાઈમ છે ને આપણા માટે પ્રિપેરેશન ટાઈમ છે, અને જે 24મો કલાક જે નુરાની ટાઈમ, જે ઇબાદતનો ટાઈમ છે એ આપણો ટેસ્ટ ટાઈમ છે. તો દિવસના અંદર ઇસ્મે આઝમનો જિકર કરવાનું, પ્રેક્ટિસ કરવાની, બીજા જિકર છે કરવાનું, એલમ જ્ઞાનની વાતો સાંભળવાની, વાંચવાની, એના પર ધ્યાન ખ્યાલ કરવાનું, પોતાને ખરાબ અમાલથી બચાવવાનું, ખોટા ખ્યાલાથી બચાવવાનું, ગીબત, કીના, હસદ, આ બધી બીમારીઓથી પોતાને દૂર રાખીને અસ્તગફાર પડવાનું કે મૌલા મને આ બીમારીથી દૂર રાખ. અને દુનિયામાં કોઈ બી તકલીફ હોય, કોઈ બી મુશ્કેલ હોય અને દિલમાં દર્દ થતું હોય તો કાંઈ વાંધો નહીં, મૌલાનું નામ લઈને બેસી જવાનું અને થોડીક વાર મૌલાને કહેવાનું કે મૌલા દિલ ભારી છે તો હું ફાયદો ઉપાડું છું, મને ગિરિયાઝારી કરવી છે તારા નામ લઈને, તારા ઈશ્કના અંદર, કે મારો દિલ હલકો થઈ જાય. તમને ખબર છે કે દુનિયાદાર જ્યારે આંસુ બહાવે ને, કોઈ દુનિયાદાર માણસ હોય એ આંસુ બહાવે ને તો આંખો સૂજી જશે અને એકદમ તકલીફમાં આવી જશે ને એવું લાગશે અરે બિચારી શું ગમ થઈ ગયું છે, આંખો એકદમ લાલ થઈ જશે ને બધું. પણ કોઈ મોમિન જ્યારે ગિરિયાઝારી કરતો હશે ને તો ખબર પણ નહીં પડશે. કેમ ખબર નહીં પડશે? કે જ્યારે મોમિનની ગિરિયાઝારી હશે, કેમ કે એની નિયત એટલી ઊંચી નિયત હતી ને કે ઇમામના ઇશ્કમાં ગિરિયાઝારી કરવાની, તો એના મોઢા ઉપર નૂર આવશે, ઇમામની છબી આવશે. કેવી રીતે? કે એની દુઆશીશ, ઇમામની દુઆશીશ તરત જ પૂગે છે. કેમ કે એ મોમિને સાલિકે શું કર્યું કે પોતાને કિલ્લામાં દાખલ કર્યું અને સાયન્સનો ફાયદો ઉપાડ્યો. કોણ છે સાયન્સ? સ્પિરિચ્યુઅલ સાયન્સ. આજે આપણે ફિઝિકલ સાયન્સની ફાયદો પાડીને આજે આપણે કેટલા દૂર દૂર કન્ટ્રીના અંદર છે ને આપણે મળીને બેસીને વાત કરી છે. સાયન્સની આ તાકાત છે. તો શું સ્પિરિચ્યુઅલ સાયન્સ કાચી છે, કમજોર છે દુનિયાની સાયન્સના સામે? અગર કોઈ મોમિને સાલિક બેસે અને ઇબાદત કરીને ગિરિયાઝારી કરીને મૌલાનું નામ લે તો એને વાર લાગશે ઇમામથી કનેક્ટ થવામાં? આજે આપણે ખાલી આપણે ટચ કર્યું લિંક ઉપર અને આપણે બધા કનેક્ટ થઈ ગયા. કેટલા બધા દુનિયાના અંદર ક્યાં ક્યાં છે બધા કનેક્ટ થઈ ગયા. તો ઇમામના સાથે કનેક્ટ થવામાં આટલું મુશ્કેલ થશે? એ તો રહીમીન એમાં છે. આ તો દુનિયાની સાયન્ટિસ્ટે બનાવેલી ચીજ છે. કાંઈ ફરક છે કે નહીં? કેમ આપણે દુનિયાની સાયન્સની ચીજો ઉપર વધારે ભરોસો છે કે આપણે ફોન કરશું તો કનેક્શન થશે, લિંક કરશું તો જોઈન કરી શકશું? આ બધી ફિઝિકલ સાયન્સ છે. પણ જ્યારે આપણે સ્પિરિચ્યુઅલ સાયન્સની વાત કરીએ, ઇમામની રહેમતની વાત કરીએ તો આપણે લાગે ના મારાથી તો નથી થતું, આ તો બહુ મુશ્કેલ કામ છે. આ બધી નાદાનીની વાતો છે, ઇલ્મની કમીની વાતો છે, ના શુક્રગુજારી છે, પ્યોર માફીના સાથે ના શુક્રગુજારી છે. કેમ ના શુક્રગુજારી છે? કેમ કે ઇમામે આપણને ફરમાનોના અંદર, આપણા પીરોએ જ્ઞાનોના અંદર, કુરાનની આયતોના અંદર હર બીમારીના બારામાં અને એની દવાના બારામાં આપણે બતાવેલું છે. તો ખામી ક્યાં છે, પ્રોબ્લેમ ક્યાં છે? પોતે પોતાની નાળ નથી તપાસી અને ખબર નથી કરી કે કેવી બીમારી મને લાગેલી છે, કઈ બીમારીના વજહથી મને અડચણ આવે છે કે ઇબાદતમાં ઉઠાતું નથી, અને અગર ઇબાદતમાં ઉઠી જાય છે તો ધ્યાન નથી લાગતું. કેમ કે આ પોતાની કરની જ આડી આવે છે ને, બીજું કોઈ આડું નથી આવતું.
કેમ કે અમુક માણસો જાગી શકતા અને અમુક ન જાગી શકતા, બધા બે માણસ જ છે ને. ભલે ને સેમ આવર્સ જોબ કરતા હોય, સેમ ફિઝિકલી મહેનત કરતા હોય, તો એક માણસ જાગી શકે ને બીજો ન જાગી શકે, એમ કેમ થાય? કેમ કે ઈમાનમાં કચાશ છે. ઈમાન કેવી રીતે મજબૂત થાય? ઈમાન પણ ઇલ્મથી મજબૂત થાય. કેમ કે ઇલ્મથી આપણે સમજ પડે. તો આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સવાલ કરીએ કે ઇબાદતમાં ધ્યાન નથી લાગતું યા આપણે વિચાર આવતા હોય, તો આપણે ઇલ્મ જ્ઞાનમાં બહુ વધારે ઇન્ટરેસ્ટ લેવું પડશે અને સમજવું પડશે કે કેવી રીતે 23 કલાકના અંદર મને પોતાની તૈયારી કરવી છે કે 24મા કલાક મને જે છે એ તરત જ હું એક લિંકને પ્રેસ કરું અને તરત જ યા અલી કીધું અને તરત કનેક્શન. અને આ પોસિબલ છે, બહુ જ પોસિબલ છે. તરત જ જ્યારે આપણે આ કુલિયાને સમજી જઈએ, આ એક ચીજને સમજી જઈએ, તો આપણને અંદરથી એવી શુક્રગુજારી, એવી ખુશી, એવું આનંદ આવવું જોઈએ કે આ મુશ્કેલ નથી મારા માટે. મારા મોલાએ મારા માટે આસાન બનાવેલું છે. બધા ખોટા ખ્યાલાત મગજના અંદર ભરેલા છે અને પોતા ઉપર એક શું કહેવાય, ભારી બોજ સવાર કરી લીધું છે કે આ કેમ થશે, કેમ ઉઠાશે, કેમ ઇબાદત થશે, તો બહુ મુશ્કેલ છે. નહીં, મોલા ફરમાવે છે કે આટલું આસાન છે કે એક નાનો બચ્ચું પણ કરી શકે. તો આપણે તો નાના બચ્ચા નથી, આપણે તો મોટા છીએ, એક્સપિરિયન્સ માણસો છીએ. કેમ આપણે ડિફિકલ્ટી થાય છે? સમજ નથી પડતી, રાઈટ? તો ઇમામ આ આપણે સમજાવે છે કે દુનિયાના અંદર જ્યારે આપણે રહેતા હોઈએ તો 23 કલાકની જે દોલત, આપણે શ્વાસ જે આપણે મળેલું છે, એ આપણે કેવી રીતે વાપરીએ છીએ, એના અંદર આન્સર છુપાયેલો છે. આપણા મગજના અંદર ખ્યાલાત સારા છે, બીજાના માટે ખેરખાહી છે, કે બીજાના માટે હસદ છે, ગીબત છે, કીના છે, ખોટા ખ્યાલાત છે. પોતાને ગુસ્સો આવે છે, તમને ખબર છે ગુસ્સાની જડ શું? હું સારું, હું વધારે જાણું, બીજું ઓછું જાણે છે. ગુસ્સાને જે માને છે ને એ છે. કોઈને અગર ગુસ્સો આવે છે ને તો સમજી જવાનું કે ગુરુ છે. કેમ કે ગુસ્સાની જે રૂટ છે ને એ યાદ છે કે ગુસ્સો આવ્યો મતલબ કે હું મોટો, તમે નાના. જ્યારે મા બાપ બચ્ચાઓને ગુસ્સો કરે તો એ ખોટો ગુસ્સો હોય છે, સમજાવવા માટે. ક્યારેક ક્યારેક મા બાપ બચ્ચાઓને ગુસ્સો કરતા હોય તો એ ખોટો ગુસ્સો હોય કે બચ્ચા સમજી જાય, નાદાન હોય ને તેનો ગુસ્સો કરીને, ખોટો ગુસ્સો કરીને સમજાવવા માટે કે તમે સીધા રસ્તા ઉપર આવી જાઓ. પણ ગુસ્સો જે છે એ એક રૂહાની બીમારી છે. હસદ છે, કીના છે, ખોટું બોલવું છે, કોઈની ચીટિંગ કરવી છે, બધી આ એક લિસ્ટ છે રૂહાની બીમારીઓની. અને આપણે બધા એ ચીજને જાણીએ છીએ. પણ આપણામાંથી કેટલા એ લોકો છે, કેટલા એવા માણસો છે કે જે લોકો કોન્સ્ટન્ટલી પોતાની નાળ તપાસે છે કે હું એ સારા કામ કર્યા કે ખોટા કામ કર્યા. ઇમામનું ફરમાન છે કે રાતની સૂતી વખતે પણ જ્યારે કોઈ મોમીને સાલિક બને તો એને તો હર પલ, હર લમ્હા મારું ધ્યાન ક્યાં છે? ઇમામમાં છે કે દુનિયામાં છે? અને રિમેમ્બર કે દુનિયાના અંદર આપણે બધાને કામ કરવાના છે. જોબ બધી જે દુનિયાની જે આપણે રિયાઝત મળેલી છે એ બધી કરવાની છે. એમાં કોઈ આંખાડા કામ નથી કરવાના. દુનિયાના બધાએ કામ કરવાના છે. પણ આપણું જે દિલ છે ને એ આપણે બહુ પાકાઈથી જે બી કરીએ, સાચા દિલથી કરીએ, પાકાઈથી કરીએ, એના નામના સાથે કરીએ, એના ઇશ્કના સાથે કરીએ, એના zikરના સાથે કરીએ. કોઈ આપણે સામે આવીને ખોટી વાત કરે, ખોટી ગીબતની વાત છે, નહીં, ઇન્ટરેસ્ટ નહીં લેવાનો, ચાલ્યા જવાનું. નિંદા થાય ત્યાંથી ઉઠીને જવાનું. જ્યારે એવા અમાલ હોય 23 કલાકના અંદર, ત્યારે ઓટોમેટિકલી લિંક દબાવવું, કનેક્શન થશે જ, ગેરંટીડ છે. દિવસના અંદર ઇસ્મા આઝમની પ્રેક્ટિસ બરાબર કરવાની છે. ઇમામનું ફરમાન છે કે 2 કલાક ખ્યાલ કરવાનું છે. ખ્યાલ જે છે ને બહુ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે આપણે ઇલ્મ સાંભળતા હોય અને આપણે 1 કલાક આપણે સાંભળ્યું અને પછી આપણે એના પર ખ્યાલ ન કર્યો ને તો કોઈ ફાયદો નહીં. શું કામ આવ્યા? આવું કે ન આવું બરાબર છે. ક્લાસમાં આવ્યા, 1 કલાક સાંભળ્યું અને પછી ગૌર ન કર્યું તેનો કોઈ ફાયદો નથી. તમે ટાઈમ ખોટી કરી. અને હું આ બહુ હાર્શલી વાત છે પણ કહું છું કે ખોટું કર્યું. કેમ કે હું તમને એમ કહીશ કે પોતાને શક્તિથી ટટોલો, પોતાને શક્તિથી તપાસો. કોઈ એમ પણ કહે કે તમે 1 કલાક આવ્યા છો ક્લાસના અંદર અને તમે ફરમાન આપણે વાંચી રહ્યા છીએ, સમજી રહ્યા છીએ, તો બહુ સારી વાત છે. હા, સારી વાત છે. બહુ મજા આવે છે અને ઇલ્મ જ્ઞાનમાં જાય છે, સારી ફિલિંગ છે, ઇમામનું નામ લે છે. પણ અગર સાંભળવા વાળા અડલ્ટ છે
મેચ્યોર છે, એક્સપિરિયન્સ છે, તરક્કી ચાહે છે, તો એ લોકો આના અંદરથી જે મગજ છે એને મગજમાં ભરીને રાખશે અને એ ખ્યાલ ઉપર બરાબર ખ્યાલ દોરાવશે અને પછી પોતાને સુધારવાની પણ કોશિશ કરશે. કેમ કે આ ખ્યાલ ખાલી ક્લાસના અંદર છે એના બાદ પછી ભૂલી ગયા અને દુનિયામાં બિઝી થઈ ગયા તો કાંઈ ફાયદો નથી. હા, બચ્ચું હોય ને કોઈ તેના કંઈ આપણે સહી વાત છે, ઠીક છે, આવ્યા તો સહી, સારી અટેન્ડન્સ લગાવી, એમ તો હાસિલ કર્યું, કાંઈ તો સાંભળા. જે લોકો બચ્ચા છે એ લોકો માટે કાફી છે. પણ જે લોકો જવાન છે, મેચ્યોર છે, એક્સપિરિયન્સ છે, સમજ આવી ગઈ છે કે ટાઈમ ઓછું છે, એ લોકોને 2 કલાક ખ્યાલ મસ્ત છે. હવે ખ્યાલ કરવા માટે એવું નથી કે દુનિયાનું કામ મૂકી દેવાનું છે. દુનિયાના કામ કરતા કરતા આપણા મગજના અંદર ઓલું શું કરે છે ને આ શું કહ્યું, ઓલી શું કીધું હતું, એના કરતા ફરમાનમાં આપણે શું સમજ્યું હતું અને આ સમજ પડી કે ન પડી, હું એ મારા પર અપ્લાય કર્યું કે ન કર્યું, મારાથી શું ખામી થઈ હતી, કેમ મને ઇબાદતમાં નિંદર આવી, તો હું એ પાછલા દિવસે શું ખરાબી કરી હતી, મારા અમલમાં ક્યાં ખરાબી હતી, કેટલું હું એ zikr કર્યો હતો. એવી રીતે પોતે પોતાની નાળને તપાસે છે. તો 23 કલાક મોમિનના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, કેમ કે 23 કલાકના આધાર ઉપર 24મો કલાક રહે છે. કોઈ એમ કરે કે 23 કલાક જે બી છે બસ 24મો કલાક મને સંભાળવાનું છે, નહીં ફાયદો થશે, ઇબાદતમાં ધ્યાન નહીં લાગશે, ગેરંટીડ. જી મોમિન સાલિક હોશિયાર છે, એલમાં છે, અકલમંદ છે, જે આપણે ઇમામે આ દોરવણી આપેલી છે કે પી સદદીન બુદ્ધિમાન, દાના, અકલમંદ અને હોશિયાર હતા. આ બધા જે એટ્રીબ્યુશન છે, કેરેક્ટરિસ્ટિક્સ છે, આપણે પોતાને શીખવાના છે. જી મોમિન હોશિયાર હશે, અકલમંદ હશે અને રિફ્લેક્ટ કરશે કે હું એ 23 કલાક હું કેવી રીતે ગુજારું છું, ઓટોમેટિકલી 24મો કલાક જે છે એ નૂરથી ભરપૂર હશે. આંગળીથી પ્રેસ કર્યું લિંકને, તરત કનેક્શન. દિલના અંદર યા અલીને મોહબ્બતથી બોલાવ્યું, ગિરાજારીથી બોલાવ્યું, તરત કનેક્શન, જરા પણ વાર નથી. તો 23 કલાક દુનિયામાં છે અને 1 કલાક ઇબાદતનું છે. તો 1 કલાક ઇબાદત ધ્યાનથી કરવી. જે મોમિનો પોતાના ધ્યાનને 23 કલાક સંભાળે છે તે જ લોકો 24મા કલાક ધ્યાનથી ઇબાદતમાં બેસી શકે છે. આ તો ગિવન ફોર્મ્યુલા છે. તે વખતે ખ્યાલ અમારામાં જ રાખવું, ઇમામના સાથે જ ખ્યાલ રાખવાનો. કેવી રીતે રાખવાનું? એ શબ્દ જે છે, લેટ્સ સે યા અલી શબ્દ છે, તો યા અલીને આપણી આંખોના સામે રાખવાનું અને યાલી અલી અલી બરાબર આંખોથી, દિલની આંખોથી, આંખ તો બંધ હોય આપણી, દિલની આંખથી આપણે વાંચવાનું છે, દિલના જીભથી કહેવાનું છે, દિલના કાનથી સાંભળવાનું છે, બાતની કાનથી સાંભળવાનું છે, બાતની આંખથી જોવાનું છે, બાતની જીભથી વાંચવાનું છે. ફિઝિકલ સેન્સીસનો કોઈ ઇન્વોલ્વમેન્ટ નથી. ફિઝિકલી આપણે આરામથી બેઠા છીએ, કમ્ફર્ટેબલી બેઠા છીએ. ડઝન્ટ મેટર કે ખુરશી પર બેઠા છીએ કે ટેકો લગાવીને બેઠા છીએ કે વગર ટેકા બેઠા છીએ, જેમ બી છે કમ્ફર્ટેબલ, બોડીના અંદર પેન ન હોવું જોઈએ, પણ ચુસ્તી સાથે, નિંદરમાં નહીં, ચુસ્તી સાથે બેસીને બાતની આંખથી જોવાનું છે નામને, બાતની કાનથી સાંભળવાનું છે. કેમ કે આપણે બાતની મોઢાથી બોલીએ તો કાનમાં અવાજ બી આવી જોઈએ ને. તો 3 ઇન્દ્રિયો બરાબર કનેક્ટેડ હોવી જોઈએ. યા અલી કીધું, યા અલીને જોયું, કીધું અને સાંભળ્યું, આ 3 ચીજો બરાબર કનેક્ટેડ હશે, તરત જ કનેક્શન થશે. તો ઇમામ ફરમાવે છે કે અમારામાં જ ખ્યાલ રાખજો. તો આ એક તરીકો છે કે મૌલાના સાથે જ આપણે મૌલાનામાં ખ્યાલ રાખીએ. હાજર ઇમામના ચરણમાં રાખવું. તે વખતે ખ્યાલ અમારામાં જ રાખવું, હાજર ઇમામના ચરણમાં રાખવું. કેમ આ મૌલા 2 વાત કરી? એવું લાગે છે ને કે રિપીટ મૌલા એક જ વાત રિપીટ કરી છે. નહીં, 2 બહુ ફરક વાતો છે. સાંભળો શું કહે છે? તે વખત ખ્યાલ અમારામાં જ રાખવું. તો ખ્યાલ જે છે એ ઇમામના સાથે રાખવાનું. ઇમામે આપણે શું લિંક દીધેલું છે? એ શબ્દ. તો એ શબ્દ ઉપર આપણે બાતની આંખ, બાતની કાન, બાતની જીભથી કનેક્ટેડ છે. પછી મૌલા ફરમાવે છે કે હાજર ઇમામના ચરણમાં રાખવું. ચરણ ઇમામના પગ, પોતાને ઇમામના પગના પાસે રાખવાનું. હાજર ઇમામના પગના પાસે મતલબ શું છે? હ્યુમિલિટી. કેમ કે હું કહું કે હું તો આ મોટી, મારો તો આ રુતબો, મારા તો આ બંગલો, મારો તો આ પૈસો, મારો તો આ ઓહદો,
મારી તો ના, મારું તો આ, મારું તો તે, એ ચરણમાં નહીં રહી શકશે. જે મોમિનના અંદર આજીજીની આદત હશે, જો આજીજીમાં ફરક છે. કોઈ જીભથી કહે અને કોઈ દિલથી એક્સપિરિયન્સ કરે, આ બે અલગ અલગ મકામ છે. ઘણા માણસો જીભથી ઘણી બધી વાતો કરતા હોય, દિલને ઇમામ જોવે છે, દિલને ઇમામ જાણે છે. તો એવી રીતે આપણે પોતાના દિલને પોતાને તપાસીને આજીજીમાં રહેવાનું છે. હાજરીમાં અમને કેટલા ફરમાન બેતુલ ખ્યાલના વાંચીએ છીએ કે હ્યુમિલિટી નથી તો તરક્કી જ નથી. તો હ્યુમિલિટી ખાલી 1 કલાક હું આંખો બંધ કરું ને જોઉં કે ઇમામના પગના નીચે છીએ, એ કામ થઈ જશે મારું? નહીં. આ 24મો કલાક આધાર રાખે છે આપણા 23 કલાક ઉપર. જેવી રીતે આપણું રહેણ સહેણ છે, જેવી રીતે આપણા ઇખલાક છે, જેવી રીતે આપણે વાત કરીએ છીએ, બીજાઓના સાથે વર્તીએ છીએ, આપણા અંદર આજીજી છે, નમ્રતાની આદત છે કે હું કરતા હોઈ ગયા, હોતા ના લાગે વાહ, મારો ઓપિનિયન છે તો મને કહેવાનું જ છે ને બધાને સાંભળવાનું છે, હું મોટી. એમ નથી થઈ શકતું. આજીજીની પ્રેક્ટિસ દુનિયાના અંદર શરૂ થાય છે. આજીજીની પ્રેક્ટિસ દુનિયાના અંદર શરૂ થાય છે. અને એક જમાનો હતો દુનિયાના અંદર કે માણસો એવું કહેવામાં આવતું કે બ્રેગ અબાઉટ યોર સેલ્ફ, ને ઘણી પોતાની અહેમિયત જતાડો તો દુનિયામાં નોકરી મળે, કે બધા તમને સારું કહે, તમારી સામે તમને મોટું વર્તે. જમાનો બદલાઈ ગયો છે. કેમ કે દુનિયાના અંદર એવી આફતો આવી રહી છે કે હ્યુમેનિટીના અંદર પણ એ સમજ આવતી જઈ રહી છે કે માણસની કદર કરવાની જરૂર છે. જિંદગીનો કોઈ ભરોસો નથી. એકબીજાની મદદ, એકબીજા સાથે નમ્રતાથી પેશ આવવું, આ સમજ ઘણી બધી આવી રહી છે. અને આપણે વેસ્ટર્ન વર્લ્ડમાં રહીએ છીએ અને આઈ હોપ કે બધાને એક્સપિરિયન્સ થતું હોય કે બહાર બી કેટલા માણસો કેટલા આજીજીથી પેશ આવે છે. ઇખલાક કેટલું સારું છે. આ ચીજની પ્રેક્ટિસ મોમિનોના અંદર હોવી જોઈએ, ઇસ્માઇલીના અંદર તો હોવી જ જોઈએ. કેમ? મોલા કહે છે કે મારા ઇસ્માઇલી મોમિનજી છે, મારા એમ્બેસેડર છે. જ્યાં જાય તો બધા કહે કે આટલો સારો માણસ એટલે છે કે ઇસ્માઇલી છે, અબા એટલી સારી છે કે ઇસ્માઇલી છે. ખબર નહીં શાકરી લોકોને કેવી તાલીમ આપે છે. તાલીમ છે આજીજીની. તો જ્યારે મોમિનના અંદર આજીજી હશે તો એના અંદર એ આદત હશે કે પોતાને ઇમામના ચરણના નીચે રાખવા પોતાને સમજતા હશે, એવી રીતે પોતાને સમજતા હશે. એની પ્રેક્ટિસ આપણે કેવી રીતે કરીએ? આપણે એમ જ કહેવાનું કે આપણે મોમિનના જૂતાના નીચે છીએ. એ મોમિનના જ્યારે જૂતા હોય એના નીચે છીએ. પોતાના અંદર એવું ઇમેજિનેશન રાખવાનું કે પોતાને એટલું આજીજ રાખવાનું. એવી પ્રેક્ટિસ, એવા ખ્યાલાત હોય ને તો પછી આજીજીની એક આદત થાય, એક પ્રેક્ટિસ થાય. તો એવા ખ્યાલાત આપણે નો જ કરતા હોય તો કેવી રીતે થાય? હંમેશા હર ચીજ આપણે કોઈ કરવાની હોય, મિસાલ લે, દુનિયાની મિસાલ લે કે ખાવાનું પકાવવાનું છે, એક્ઝામ્પલ, કોઈ ડિશ પકાવવાની છે તો મગજના અંદર એક પ્લાનિંગ હશે કે મને આ ગ્રોસરી કરવાની છે, અહીંયા જવાનું છે, આમ કરવાનું છે, આ ચીજ જોશે અને આમ કરી હું કરીશ. એક ખ્યાલમાં પિક્ચર બની, ઇમેજિનેશન બન્યું તો થયું. જ્યાં સુધી પ્રોસેસિંગ મગજના અંદર નહીં થયેલી હશે ને તો એ નહીં થશે. એને ફિઝિકલી એને બનાવટ આવશે જ નહીં. બહુ મેટર કરે છે કે મગજના અંદર એક ખ્યાલ કરેલું એક પ્લાન હોય, કોઈ બી હોય. જમાતખાને જવાનું છે, ફિઝિકલી જમાતખાને જવાનું છે તેની પ્લાનિંગ કે ક્યારે નીકળશું, શું કપડાં છે, શું ગાડી છે, કે કેવી રીતે, ક્યાં ટાઈમ, એક પ્લાનિંગ જરૂર હોય. તેવી જ રીતે જ્યારે આપણે આ વાંચીએ કે ઇમામના ચરણના નીચે આપણે પોતાને રાખવાનું છે, એનું એક ઇમેજિનેશન છે, એને એક ખ્યાલાત છે. ઇમામના સાથે વાતચીત છે કે કેવી રીતે હું ઇમામના ચરણમાં રહું. જ્યારે કોઈ મોમિને સાલે કેવી આદત કરે છે ત્યારે પ્રેસ કરશે યા અલી કહેશે, તરત જ લિંક મળશે. કેમ? કે મોમિનની આદત આજીજીની છે. પછી શું ફરમાવે છે? જેનાથી એ ખ્યાલ બીજે ઠેકાણે ના જાય. જ્યારે આપણે આજીજીની આદત હોય તો ખ્યાલ બીજે ઠેકાણે નહીં જશે. જો તરત જ ઇમામે આપણે સમજાવી દીધું કે અગર આપણે આજીજી કરશું ખ્યાલ બીજે ઠેકાણે નહીં જશે. હું તો કાંઈ જ નહીં, નાચીજ આપણે છે. ઇમામની જ મોટાઈ છે, બધું ઇમામનું જ પણ છે, આપણે કોઈ ચીજ નથી. એક ધ્યાનથી લીન થવું જોઈએ. એક ધ્યાનથી લીન. તો લીન વર્ડના એક્ઝેક્ટ મિનિંગ ગુજરાતીના મને નથી સમજ આવ્યા, પણ વાંચવાથી એવું લાગે છે
કે એકદમ ચોકસાઈથી ધ્યાન પોતાને રાખવાનું છે અને બેસુધ થઈ જવાનું છે. બેસુધ મતલબ એવું નહીં કે આપણે સૂઈ ગયા, નહીં. એવી રીતે ધ્યાન જાપના સાથે રાખવાનું છે કે ઇમામ ફરમાવે છે કે કોઈ તોપ ફૂટે કે કોઈ અથવા મારે તો પણ ખબર ના પડે, કે આપણે એવા મસ્ત હોય આપણા ઇસ્મે આઝમના સાથે કે બાજુમાં કાંઈ પણ થતું હોય આપણે કોઈ પરવા ન હોય, કોઈ પરવા ના, આપણે બસ પોતે મસ્ત ઇબાદતમાં આપણે બેઠા છીએ. તેવી રીતે લીન થવું જોઈએ. તમે જો જમાતખાને આવી ઇબાદત કરો છો તેવી જ રીતે, સાંભળજો આ વાત, તમે રોજ જમાતખાનામાં આવીને ઇબાદત કરો છો તેવી જ રીતે વધારે કોશિશથી ઇબાદત કરતા રહેજો. આ છે જવાબ. ઇસ્મે આઝમ દિવસના પઢવું જોઈએ, વાંચવું જોઈએ, દિવસના અંદર ઇબાદત કરવી જોઈએ. પાછું વાંચું છું. તમે જો જમાતખાને આવી ઇબાદત કરો છો તેવી જ રીતે વધારે કોશિશથી ઇબાદત કરતા રહેજો. વધારે કોશિશ ક્યાં થશે? જમાતખાનાથી ઉપરાંત ઇમામ ફરમાવે છે ઘરના અંદર થશે. વધારે ઇબાદત કરવા માટે ઘરના અંદર ટાઈમ દેવું પડશે, અને ઘરના અંદર ટાઈમ દેવા માટે આપણે પોતાના ટાઈમને બહુ સંભાળીને ઇસ્તેમાલ કરવું પડશે. ટાઈમની ખોટી નથી કરવાની, કેમ કે આપણે zikr બી કરવાનું છે, આપણે ઇલ્મ બી વાંચવાનું છે, ઇલ્મ સાંભળવાનું બી છે, અને ઇબાદત બી કરવી છે. મોમિન બહુ બિઝી હોય છે, એના પાસે ફાલતુ ટાઈમ હોતું જ નથી, કેમ કે એક એક સાંસની એના પાસે અહેમિયત હોય છે, એક એક સાંસની અહેમિયત હોય છે. તો અહીંયા આપણે આ બહુ મોટો જવાબ મળી ગયો કે ઇમામ ફરમાવે છે કે વધારે કોશિશ કેના માટે છે? આ જે લોકો પ્રગતિ ચાહે છે, જે લોકો સિન્સિયર છે, જે લોકોને આગળ વધવું છે, એ લોકો પાસે હુકમ છે કે તમોને જે છે એ વધારે ઇબાદત કરવાની છે, વધારે કોશિશ કરવાની છે. તો જ્યારે આપણે કહીએ છીએ કે આપણે બાતની આંખ, બાતની કાન અને બાતની જીભથી ઇબાદત કરવાની છે, એની પ્રેક્ટિસ દિવસના અંદર કરવી પડશે. કે પ્રેક્ટિસ થાય છે? તો પછી પ્રેક્ટિસ કરેલી હશે, મસલ મેમરી હશે, તો પછી આપણે જ્યારે ઇબાદતમાં બેસશું તો તરત જ આપણો જાપ શરૂ થઈ જશે, લિંક મળી જશે. પછી મોલા ફરમાવે છે ઘણી દુઆ આશીષ ફરમાવીએ છીએ ખાના વદાન. આમીન. તો यहाँ पर रोकाए છીએ. જી નવીન સાહેબા, કોઈ ક્વેશ્ચન, કોઈ કોમેન્ટ? Subhanallah, Subhanallah. Friends, if you have any questions or any comments, you can unmute and come forward. यानी मदद नहीं मत अपना। हेलो जी, Yani, go ahead. यानी मदद मोलाली मदद वो नेमत आपने बोला कि जो बंदगी में अपन बैठे तो 3 इंद्रिया आपने बोला कि पहले मतलब कि इसमें आजा मतलब कि अपना स्टार्ट हुआ, फिर अपन उसको सुने, आपको मतलब कि सुने, फिर इसको अपन क्या करने का आपने 3 बोला था, तो आप जी एक्सप्लेन करेंगे थोड़ा? जी जी तो 3 ये बातें की हैं कि बातनी हमारे पास कान भी है, बातनी आंख भी है, बातनी जबान भी है, तमाम सेंसेस बातनी है। लेकिन शुरुआत में जो प्रैक्टिस की हमको समझ करनी है वो ये करनी है कि हमारी आंखें बंद है, कान से कोई भी आवाज आता है उसको इग्नोर करना है, हमको कोई पड़ी नहीं है तो फटे कि कुछ भी हो, हमको नहीं वरी करना है। आंखें बंद करके आंखों के सामने या अली को लिखना है। तो मेरी आंखें बंद है कि मेरी आंखों के सामने मुझे या अली दिखता है, ठीक है, क्योंकि हम पढ़े लिखे हैं, हमने लिख लिया, अगर इंग्लिश में, उर्दू में, गुजराती में या अली YAALI अली लिख लिया आंखों के सामने, अब उसको देख रहे हैं। अब जबान से नहीं, दिल से उसको पढ़ रहे हैं या अली, और जो पढ़ रहे हैं ना वो कान को सुनाई भी दे रहा है। तो आंख से देखना, जबान से बोलना और कान से सुनना, जब ऐसी प्रैक्टिस होती है ना इबादत के अंदर तो एक कनेक्शन बनता है। अगर हम देख नहीं रहे हैं तो नींद आ जाएगी, अगर शब्द पे ध्यान नहीं देंगे तो नींद आ जाएगी। तो आंखें हमारी बिजी हैं, कान भी बिजी है, आवाज आनी चाहिए, क्योंकि अचानक से अगर हमारा ध्यान हटता है तो ख्यालात की आवाज आती है। डू यू नो दैट कि हम ख्यालात को सुनते हैं, हम जब सोचते हैं ख्यालात की आवाज आती है, अच्छा ये करना है, ये यहाँ जाना है, यहाँ पे ये रह गया, मुझे ये पिक करना है।
जैसे आवाज चेंज हुई, ख्यालात आ गए, इंस्टेड ऑफ जिक्र फौरन रुक गए, सजदे में गए, मौला से माफी मांगी, गिरफ्तारी की थोड़ी कि मौला मेरी मदद फरमाना, ध्यान से इबादत करना है, लिंक को कनेक्ट करना है मौला। आंखें बंद की, याली का नाम लिखा, उसको जबान से पढ़ा और कान से सुना। कोई फिजिकल जबान से फिजिकल कान की बात नहीं हुई, जमात खाने बैठे हम, थोड़ी आवाज थोड़ी आएगा, दिल के अंदर आवाज आएगा, दिल के कान से सुना जाएगा। तो जब इस तरह से हम इबादत करते हैं तो हम जो है कभी नींद नहीं आएगी और कनेक्टेड रहेंगे हम अपने जाप के साथ। जी थैंक यू वेरी मच। Subhanallah, Subhanallah. Friends, if you have any other question, ji period. याली मदद नियामत दीदी, मुरारी मदर, जो आज आपने समझाया कि एक एक दम का हिसाब रखता है, मोमिन जो है वो एक एक दम का हिसाब रखता है, तो इट जस्ट रिमाइंड्स मी वन गिनान दैट 21,600 दम दिन में घटता है, 8 पहर में वंजारा तो क्या कमाता है। एंड देन इट ऑल्सो रिमाइंड्स मी कि यू टॉट अस के कैसे रात को अपने पूरे दिन का हिसाब लिखने का, कि जैसा वी डू अवर बैलेंस शीट, दुनिया भी बैलेंस शीट दिस, ये बैलेंस शीट रखने की कि आज पूरे दिन में मैंने कितना इल्म किया या कितनी बार मैंने मौला को याद किया, कि क्या कहाँ मैं चूक गई। लाइक फॉर एग्जांपल आज मैं जॉब पे थी तो 1 आवर मैं कुछ नहीं कर सकी, तो देन आई हैव टू कैच इट अप इन नेक्स्ट आवर मोर, यू नो। और वो जिक्र तो अंदर ही चलता रहता है, बट समटाइम्स वी फॉरगेट अबाउट इट। तो वो बैलेंस शीट भी एक रिमाइंडर देता है कि ओ यू नो लाइक 1 आवर में मैंने कुछ नहीं किया था, लाइक यू नो। सो आई लव द वे यू एक्सप्लेन टुडे कि एक एक दम का हिसाब रखता है। थैंक यू। थैंक यू फॉर शेयरिंग दैट। सुभान अल्लाह, बहुत अच्छा गिनान का रेफरेंस आपने शेयर किया। 1,24,000 दम दिन में घटता है, तो ये 21,600 21,600 दम दिन में दम घटता दिन में है। घटता है। सुभान अल्लाह, सुभान अल्लाह। So I see here another गिनान being shared. I'm going to read this. एजी हरदम मौला मारा हृदय माहे रहजो, अलगामा था जो एक सांस दासी छूं तेरी। Upon every breath, my Lord, remain in my heart. Do not be separate. Do not be separate from me, even for one breath. I am your devotee. I am your devotee. So such a beautiful ginans our peers have taught us. Peer Maiba. Subhanallah, Subhanallah. So see, even like this ginan, right? Ke dasi thene vinvu. Sometimes you hear before ibadat these kind of ginans are being, sung in Jamaat Khana. But you can also say it, Ke Mola, literally. It's dark, you're sitting and you are saying this ginan ka part in your heart. And Mola, Ya Mola, make it easy for me. The worldly science is so easy. Why the spiritual science is difficult for me? Help me elevate myself in spirituality. Only you can do that, Maula Bapa. Only you can help me. I beg you, Maula Bapa, have mercy on me. Go into sajda, shed some tears, and then again sit down like a warrior. Warrior willing to fight, ready to attack. Sit down and start using the 3 senses. आंखों के सामने देखा, जबान से बोला, कान से सुना, बातनी आंख, बातनी कान और बातनी दिल, ध्यान से इसको जिक्र को किया, तो फिर शैतान के बेचारे की क्या मजाल है। थैंक यू। सुभान अल्लाह। Subhanallah, Subhanallah. Friends, any other question or any comments, you can come forward. इजाजत लें, क्या ख्याल है? There are no questions, Gina Mataba. Thank you for the wonderful session. Yali Madad. Yali Madad, याली friends. मदद, याली يالي मदद, مدد याली मदद, याली يالي याली مدد मदद, याली मदद माँ, याली मदद, يالي مدد याली मदद, يالي مدد याली मदद आंटी, याली मदद। الحمد لله شكرا الحمد لله आमीन, आमीन।
Yali Madad, friends. Yali Madad. Yali Madad. Yali Yali Madad. Yali Madad.